59 પછી 60 આવે ને ગણિતનો સરળ સિદ્ધાંત છે, પણ મારા જીવનમાં 60 આવતા કશું જ સરળ રહ્યું નહીં. આ 60મું વર્ષ એટલે રિટાયરમેન્ટનું મારું વર્ષ. પણ એ ક્ષણે નક્કી નથી થઈ શકતું કે પંખીને પિંજરમાંથી આઝાદીની ખુશી મળે છે કે પછી ખુલ્લા આકાશમાં ઉડવાનો ડર. દેખાવે ઠીકઠાક એવી કુસુમ સાથે મારા લગ્ન થયા હતા અને સમયાંતરે 2 બાળકો થયા હતા, મોટી નંદિની અને નાનો નિખિલ. 5-1 વર્ષ આમ બધું ઠીકઠાક ચાલ્યું, પણ કુસુમની માંગણીઓ બહુ શરૂ થઈ ગઈ કે કાલે નંદિનીનો બર્થડે છે, ડાયરીમાં લખી રાખજો, પછી કહેતા નહીં કે ભૂલાઈ ગયું. અને હા સાંભળો, નિખિલની આવતા મહિને 2 દિવસની ટૂર છે, 5,000ની જરૂર પડશે, લોનની એપ્લિકેશન વેળાસર મૂકી દેશો. મારી રેલવેમાં આમ સારી નોકરી, પણ લગ્ન બાદ આ સરકારી પગારમાં 2 છેડા ભેગા કરવાનું મુશ્કેલ થવા માંડ્યું. ઘર ખર્ચ, બાળકોની ફીસ અને મકાનનો હપ્તો, મહિનાના અંતે ભાગ્યે જ બધું કશું બચતું હતું. જેમ જેમ નંદિની અને નિખિલ મોટા થયા ને તેમ તેમ પૈસાની ખેંચ અમારા હૈયાને ઉધઈની જેમ કોરી ખાવા માંડી. નંદિનીને ડૉક્ટર થવું હતું ને નિખિલને કેમિકલ એન્જિનિયર, અને દરેક સેમિસ્ટરમાં જોઈએ 5 થી 6 લાખ રૂપિયા. એવામાં અમારી ઓફિસમાં એક સર્ક્યુલર આવ્યો કે સોનગઢ નામના સ્ટેશન પર એક ઇન્ચાર્જ ઓફિસરની જરૂર છે. એ વેરાન જગ્યાએ કોઈ જવા માટે રાજી નહીં. માંડ દિવસમાં 3 ટ્રેનની અવર જવર, સિગ્નલ અને સફાઈ માટે એક પોર્ટર ખરો, પણ ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ અને પગાર પણ બમણો. કુસુમને મેં વાત કરીને તો એનો ચહેરો તો એકદમ ખીલી ઉઠ્યો કે વાહ વાહ, આટલામાં તો આપણને જલસા પડી જશે. સોનગઢમાં સેટ થતાં મને બહુ વાર લાગી. ગંદી ગોબરી રૂમ ને રંગ રોગાન કરાવ્યા ને લીમડાના ઝાડ નીચે પોર્ટર રઘુ માટે પલંગ મુકાવ્યો. આ બધું જોઈને રઘુ તો ગેલો થઈ ગયો હતો. રઘુ બજારના ધક્કા મૂકી ખાય ને ચા, નાસ્તો, લંચ, ડિનર અલ્લાઉદ્દીનના જીનની પેટે બધું ચપટી વગાડતામાં કરી નાખતો. રાત્રે નંદિની, નિખિલ અને કુસુમ મને ફોન ઉપર ઘેરી વળતા. આખા દિવસમાં જે પણ બન્યું હોય ને તે ઉમંગથી ચર્ચા કરતા. પણ અંતે વી મિસ યુ કહેતા એમનું ગળું ભરાઈ આવતું હતું. ત્યારે મને થતું કે ચાલ જીવ, અત્યારે જ આપણે અહીંયાથી ચાલ્યા જઈએ, પણ પૈસાથી મળતી સુખ સગવડ મને કોઈ અદૃશ્ય માયાવી બેડીમાં જકડી રાખતું હતું. આમ ને આમ 10 વર્ષ વીતી ગયા ને છેલ્લા 10 વર્ષમાં હું ભાગ્યે જ 2 કે 3 વાર મારા ઘરે ગયો હોઈશ. એ દિવસે બપોરની ટપાલમાં મારા રિટાયરમેન્ટનો લેટર આવ્યો. રઘુએ જાણ્યું તો દુઃખી થઈ ગયું કે સાહેબ, હું 6 મહિના પછી રિટાયર થવાનું છું, તમે થોડું એક્સટેન્શન લઈ લીધું હોત તો સાહેબ હું હવે એકલો થઈ જવાનો સાહેબ. હું એના હવામાં તરતા ડુસકાને ચૂપચાપ જોતો રહ્યો. બીજે દિવસે બપોરે હું પણ ટેક્સી લઈને મારા ઘરે પહોંચ્યો. ડોરબેલ વગાડી, આગળો ખખડાવ્યો, કોઈ ઉત્તર નહીં. કુસુમે દરવાજો ખોલ્યો. હું કંઈ પણ બોલું એ પહેલાં હોઠ પર આંગળી મૂકીને મને કે ધીમે બોલો, નંદિની અને નિખિલ ઊંઘે છે, ડિસ્ટર્બ થશે તો ઘર માથે લે છે. બોલો. સાંજે નિખિલના કેટલાક મિત્ર આવ્યા. નોનવેજ, શરાબ અને સિગરેટ. એક વૈષ્ણવના ત્યાં કુસુમને કહ્યું તો ઉલટાનો મને જ લડી નાખ્યો. તમને કીધું છે ને કે તમારા રૂમમાં ભરાઈ રહો. મારા આવવાથી કોઈને ખુશી થઈ હોય એવું લાગતું નહોતું. ઉલટાનું અડચણ રૂપ હોય ને એવું લાગતું હતું. અરે નિખિલ મારી રૂમ સાથે શેર કરવા માટે પણ તૈયાર નહોતો. બોલો. કુસુમે કહ્યું કે તમારી પથારી સ્ટોર રૂમમાં છે, ચૂપચાપ ત્યાં જઈને પડ્યા રહો ને. આ 8x6ની રૂમમાં હું બફારો અને મચ્છરના ડંખ ખાતો ત્યાં ને ત્યાં પડી રહ્યો છું. 8x6ની કાલ કોઠડી કરતા તો મારા સોનગઢનો રૂમ તો ઘણો સારો હતો ને. અને મારો રઘુ તો વિચારો મને સ્વજન કરતાં પણ વહાલો લાગતો હતો. અને અચાનક જ એક દિવસ રઘુની ચિઠ્ઠી આવી. મેં ચિઠ્ઠી ખોલીને વાંચી તો એણે લખ્યું હતું કે રિટાયર થઈ ગયો છે ને એના ગામમાં સ્થાયી થઈ ગયો છે. મોટું ઘર છે ને નાની દુકાન છે, પણ વેપાર જોરદાર છે. એ મજાથી જીવતો હતો, પણ મને બહુ મિસ કરતો હતો. તે મને કહેતો કે તમે આવી જાઓ તો બાપુ જલસા પડી જશે. મેં જીવનમાં તાત્કાલિક પહેલી વાર નિર્ણય લીધો ને બેગ બિસ્તરા બાંધી અને મેં ટેક્સી બોલાવી લીધી. આ બધું જોઈને નિખિલ, નંદિની બધા જોયા કરતા હતા, પણ એક હરફ સુદ્ધા નહોતો ઉચ્ચાર્યો. હું ઘરમાંથી બહાર નીકળીને ફરીથી પાછો આંગણામાં આવી ગયો. જેવી રીતે રિટાયરમેન્ટ થયો હતો ને ત્યારે હું આંગણામાં આવીને ઊભો તો એવી જ રીતે, પરંતુ એક ફરક બહુ મોટો હતો કે હવે આ પક્ષીને પિંજરમાંથી આઝાદીનો આનંદ છે અને ખુલ્લા આકાશનો ડર પણ નથી રહ્યો. પાછળ ફરીને જોયું તો દરવાજો બંધ થઈ ગયો હતો. ન કુસુમ ન નંદિની, બધા જ ઘરની અંદર હતા. પણ મને લાગ્યું કે વર્તુળનો જાણે કે એક છેડો આવી ગયો છે.